જેમ જેમ આપણે વિસ્તરતા જઈએ તેમ તેમ માં સંકોચાતી જાય. પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ એની સાથે બાકી બચેલા સમયમાંથી એ બાદ થતી જાય. ક્યારેક તો એ નથી સમજાતું કે આ સમય બગડી ગયો છે કે માં, કે પછી માં સાથેનો સમય. ક્યારેક ડર લાગે છે કે જાણ કર્યા વગર ઓચિંતી ક્યાં તમારું ઓળીને ચાલી તો નહીં જાય ને. દરેક માં એના સંતાનથી ક્યારેક તો એને ખોટું પડવું જ પડે છે. સવાલ માત્ર સમયનો નથી, પણ ખરી કરુણા તો એ છે કે આપણે ભૂલી જઈએ છીએ કે એ જઈ રહી છે. શું થઈ શકે? આપણે સમય કે ભાગ્યને તો રોકી શકતા નથી, બસ આપણી જાતને રોકી શકીએ. એનાથી દૂર રહીને ભાગદોડ કરતા અનિશ્ચિત ભવિષ્ય કદાચ એને આપણાથી દૂર કરી દે, પણ આ વર્તમાન ક્ષણમાં એને પ્રેમ કરતા આપણને કોઈ રોકી શકતું નથી. માં એક તીર્થ છે, માટે ભગવાનને માની જરૂર પડે છે. માં વગર જીવન શરૂ પણ ન થઈ શકે. જ્યારે ભગવાન આખા બ્રહ્માંડને પોતાની મોહમાં સમાવી શકે છે, આખા જગતને બાંધીને રાખી શકે છે, તેને બાંધવાવાળી છે માં. જે આખા જગતને ખવડાવે છે તેને ખવડાવવાવાળી છે માં. અને જે આખા જગતને ચલાવે છે તેને આંગળી પકડીને ચલાવવાવાળી છે માં. સ્વર્ગસ્થ અલકાબેન વિઠ્ઠલરામ પાલાને એમનું આ પૃથ્વી પરનું આયુષ્ય પૂરું કરી પ્રભુના ચરણોમાં લીન થયા ત્યારે એમનું સદગતિ મળે, એમના આત્માનો મોક્ષ થાય, એમના આત્માને શાંતિ મળે, એના માટે પ્રભુના ચરણોમાં સુંદર મજાના ભક્તિ પુષ્પ અહીંયાથી રજૂ કરીએ. પુત્ર અવિનાશભાઈ, પુત્ર અનિલભાઈ, પુત્ર અજીતભાઈ અને પુત્ર સુદીપભાઈ, આ સમસ્ત પરિવારજનોએ અત્રે સુંદર શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું છે. તો આ રોમે રોમની રાધાને શ્વાસો શ્વાસમાં વસતા માધવનું સન્માન દઈએ.